દંગલ મૂવી તો તમે બધાએ જોઈ જ હશે. આમિર ખાનનું એ કેરેક્ટર हमारी चोरियां चोरों से कम है के રિયલ લાઈફથી ઇન્સ્પાયર છે મહાવીર સિંહ ફોગાટ, જે એની દીકરીઓને એટલી સશક્ત બનાવવાનું નક્કી કરે છે કે આખી દુનિયા એની સામે ઝૂકી જાય. જ્યારે આખું ગામ એમના પર હસતું હતું ત્યારે સમાજના બંધનોને તોડીને ક્યાંથી આવી આટલો મોટો નિર્ણય લેવાની તાકાત, જે કદાચ ખોટો પડતે તો એની દીકરીઓની જિંદગી બરબાદ થઈ જતે. આ નિર્ણય એમને એટલે નહોતો લીધો કે એમને પોતાનું ફેલિયર છુપાવવું હતું. આ ડિસિઝન એમને એટલે લીધું હતું બિકોઝ એમનો પર્પઝ ક્રિસ્ટલ ક્લિયર હતો. અને જ્યારે તમારું પર્પઝ ઓફ લાઈફ ક્લિયર થઈ જાય ને ત્યારે તમારા ડિસિઝન્સ તમને કોમ્પ્લિકેટેડ લાગતા બંધ થઈ જાય છે. તમે તમારી જાત પર શંકા કરતા બંધ થઈ જાઓ છો અને લીધેલા નિર્ણયને સાબિત કરવા માટે પ્લાનિંગ અને એક્ઝિક્યુશન બંને જ કરવા લાગો છો. 2008માં તમારી ફેવરેટ કોફી બ્રાન્ડ સ્ટારબક્સ સાથે પણ કંઈક આવું જ થયું. સ્ટારબક્સનો સ્ટોક 70% વધુ ક્રેશ થઈ ગયો. વોલ સ્ટ્રીટ પ્રેડિક્ટ કરતી હતી કે જલ્દીથી જલ્દી સ્ટારબક્સ પોતાની બેન્કરપ્સી ડિક્લેર કરી દેશે. પણ ત્યાં જ આપણા હીરોની એન્ટ્રી થાય છે. કંપનીના CEO તરીકે હોવર્ડ સ્કુટ્સને પાછો બોલાવવામાં આવે છે અને એમનું ક્લેરિટી ઓફ પર્પઝ એટલું સ્ટ્રોંગ હતું કે ફક્ત 3 જ કલાકની અંદર કોઈ પણ ચિંતા કર્યા વગર ફક્ત USA ની અંદર જ 71,000થી વધુ સ્ટોર બંધ કરી દેશે. હજારો બરિસ્ટાઝને પરફેક્ટ એસ્પ્રેસો માટે પાછા હાયર કરી લેશે. જાણી જોઈને $6 મિલિયન લોસ કરી લેશે. અને આજે એ જ સ્ટારબક્સ આપણી સૌની ફેવરેટ કોફી બ્રાન્ડ છે. દુનિયામાં 40,000થી વધુ સ્ટોર સક્સેસફુલી રન કરી રહી છે. અને આ બધું લોસથી બચવા માટે નહોતું કર્યું, સ્ટારબક્સને પોતાના પર્પઝ સાથે રિકનેક્ટ કરવા માટે કર્યું હતું. એન્ડ વેન પર્પઝ બીકમ ક્લિયર, ઇવન ધ હાર્ડેસ્ટ ડિસિઝન બીકમ ઓબ્વિયસ, બિકોઝ ક્લેરિટી રિમૂવ્સ કન્ફ્યુઝન. તો પૂછો તમારી જાતને ફક્ત એક જ સવાલ, એવું કયું પર્પઝ છે જે તમારા ડિસિઝનને ડ્રાઈવ કરે છે? ટેલ મી ઇન ધ કમેન્ટ સેક્શન.